નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે મારે વાત કરવી છે એક એવા ક્રિકેટરની કે જેને ક્રિકેટ પ્રેમીઓ ઘણા વર્ષોથી ભૂલી ગયા છે અને આજે કેટલાક એવા સંજોગો ઊભા થયા છે કે થોડી વાત કરવી જરૂરી બની છે. વાત કરવી છે આજે વિનોદ કાંબલીની. વિનોદ કાંબલી એટલે એક જમાનામાં સચિન તેંડુલકર કરતાં વધારે ટેલેન્ટેડ ગણાતા હતા અને વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરે સ્કૂલમાં સાથે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. બંને બાળપણના એકદમ અંગત મિત્રો અને એમણે એક સાથે લગભગ 550 કે 600 રનની ભાગીદારી કરી અને દેશનો રેકોર્ડ સ્થાપ્યો હતો દેશમાંનો. અને ત્યારથી બંને ન્યૂઝમાં આવ્યા હતા. લગભગ તેંડુલકરે વહેલા ડેબ્યુ કર્યું ટેસ્ટમાં અને વન ડે ક્રિકેટમાં, અને વિનોદ કાંબલી એના પછી થોડા વર્ષો પછી ટેસ્ટમાં પણ રમ્યા અને વન ડે ક્રિકેટ પણ રમ્યા. એ વખતે તેંડુલકરને સફળતા વધારે અને ઝડપથી મળી. વિનોદ કાંબલી પણ ખાસ્સા સફળ થયા. આજની તારીખે ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ એવરેજનો રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. એ બહુ ઓછાને ખબર હશે. એમની એવરેજ છે 54.8, જે બીજા કોઈ ટેસ્ટ ક્રિકેટરની નથી. છતાં પણ નવાઈની એ વાત છે કે વિનોદ કાંબલીએ 23 વર્ષની ઉંમરે છેલ્લી ટેસ્ટ રમી હતી. એમની સાથે અન્યાય પણ ઘણો થયો હતો. એ વખતના જે સિલેક્શન કમિટી હતી કે ક્રિકેટ બોર્ડ હતું, એણે એમની ભારે અવગણના કરી હતી. એમને વિનોદ કાંબલીએ લગભગ 223 જેવા રનના હાઈએસ્ટ સ્કોર છે એમનો, અને ત્યાર પછી એકાદ સિરીઝમાં નિષ્ફળ જવાથી એમને પડતા મૂકવામાં આવ્યા હતા. અને ત્યાર પછી વન ડેમાં થોડીક રમ્યા હતા અને તેમાં પણ 28 વર્ષે એમણે છોડી દેવું પડ્યું હતું, નિવૃત્તિ લઈ લેવી પડી હતી ક્રિકેટમાંથી. એટલી હદે એમને અવગણના કરવામાં આવી હતી. હવે એ વખતે એવી ટીકા થતી હતી કે વિનોદ કાંબલીમાં ડિસિપ્લિન નથી, જેટલું સચિન તેંડુલકરમાં જેટલું ને બીજા ક્રિકેટરોમાં હોય છે એટલું પણ નહોતું, અને થોડી એમની લાઈફસ્ટાઈલ પણ એવી હોવાની ચર્ચા થતી હતી. એ જે કંઈ હોય તે, પણ વિનોદ કાંબલી ત્યાર પછી ધીમે ધીમે અલિપ્ત થઈ ગયા અને લોકોને પણ ભૂલવા માંડ્યા. પણ ત્યાં જ એકાએક કેટલાક ટીવી શોમાં આવવા માંડ્યા અને ટીવી શોને કારણે ફરીથી લોકોમાં વિનોદ કાંબલીની થોડી ઓળખ થઈ કે ભાઈ આ એક જમાનામાં ક્રિકેટ રમતા હતા. થોડું ઘણું મોડેલિંગ પણ કર્યું. વિનોદ કાંબલીના લગ્ન થયા હતા. પહેલા લગ્ન એમના પ્રોબ્લેમ થયા હતા. નોએલા લુઈસ નામની હોટલની રિસેપ્શનિસ્ટ હતા એમની સાથે, અને પછી એમણે એમથી છૂટા થઈને બીજા લગ્ન કર્યા. એ મોડેલ છે અને એમનું નામ છે એન્ડ્રિયા. હવે આ બીજા લગ્ન કર્યા પછી વિનોદ કાંબલીએ કેથોલિક ધર્મ સ્વીકાર્યો અને એ દરેક ધર્મમાં માનતા હોવા છતાં પણ એમની શ્રદ્ધા કેથોલિક ધર્મમાં વધારે હતી, એટલે એમણે ખ્રિસ્તી ધર્મનું પાલન શરૂ કર્યું હતું. આ જ વિનોદ કાંબલીની તમને હાલત બતાવતા એક બે વિડીયો અમે બતાવીએ તમને. હમણાં 2 દિવસ પહેલાં જ સચિન તેંડુલકર એમને એક સ્ટેજ પર મળી ગયા અને વિનોદ કાંબલી એટલા ભાવ વિભોર થઈ ગયા કે એમનો હાથ પકડીને છોડતા નહોતા. કોઈક સંચાલક હશે કાર્યક્રમનો, એણે પછી ત્યાં બાજુમાં જઈને સચિન તેંડુલકરને આમ ખેંચીને કહ્યું કે ના, તમે હવે આગળ જાઓ. ત્યારે લોકોમાં એક એવી ગોસિપ ચાલુ થઈ કે ભાઈ વિનોદ કાંબલી દારૂ પીને સ્ટેજ પર બેઠા હશે, પણ હકીકત એ છે કે એમણે છેલ્લે 1 વર્ષથી દારૂને નથી અડ્યા. હવે થોડી બેકગ્રાઉન્ડમાં વાત કરું તો ક્રિકેટમાંથી અકાળે નિવૃત્ત થવાને કારણે વિનોદ કાંબલી આલ્કોહોલિક બની ગયા હતા, અને એ આલ્કોહોલને કારણે એમની તબિયત પણ દથડી હતી અને યુવાનીમાં જ એમને હાર્ટ એટેક આવી ગયો હતો. લગભગ 41 વર્ષે મુંબઈમાં ડ્રાઈવ કરીને જતા હતા ત્યારે દાદર વિસ્તારમાં એમને ચાલુ ગાડીએ હાર્ટ એટેક આવ્યો અને એક લેડી કોન્સ્ટેબલને ખ્યાલ આવ્યો કે સમથિંગ ઇઝ રોંગ, એટલે લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એમની સારવાર પછી એ બચી શક્યા. હવે આજે આપણે વિચાર કરો કે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીએ કારકિર્દીની શરૂઆત સાચી કરી હતી. બંને સરખા ટેલેન્ટેડ. તેંડુલકર એની ડિસિપ્લિનને કારણે, એમના ડેડિકેશનને કારણે કે વિલ પાવરને કારણે એકદમ આગળ વધી ગયા, અને વિનોદ કાંબલીમાં એટલું જ ટેલેન્ટ હોવા છતાં એ એમનું ખાસ યોગદાન આપી શક્યા નહીં ક્રિકેટમાં. મેં વર્ષો પહેલાં એક લેખ લખેલો મને યાદ છે કે જે માણસો સફળતા મેળવે છે એની પાછળના કારણ શું હોય છે. એટલા ટેલેન્ટેડ માણસો કે એનાથી વધુ ટેલેન્ટેડ માણસો દરેક ફિલ્ડમાં અમુક વ્યક્તિથી જેટલા સફળ નથી થઈ શકતા, એમના કોમ્પિટિટરથી વધારે સફળ નથી થઈ શકતા. ત્યારે કેટલીક વ્યક્તિઓ જે સફળ થાય છે એમની પાછળમાં કયા પરિબળો ભાગ ભજવે છે એનું મેં આખો 8 પાના ભરીને લેખ હતો, અભિયાન મેગેઝિનના વાર્ષિક અંકમાં છપાયો હતો, ઘણા વર્ષો પહેલાં મને યાદ છે. એટલે એ વખતે મેં કાંબલી અને તેંડુલકરની પણ એ વખતે પણ કમ્પેરિઝન કરી હતી કે કાંબલીમાં કઈ કઈ વસ્તુનો ભાવ હતો જે તેંડુલકરમાં હતું. એક તો કિલર ઇન્સ્ટિંક્ટ,
એક તો એમ્બિશન, આ બધી વસ્તુમાં કામલીમાં અભાવ હતો, જે તેંડુલકરમાં ભારોભાર હતી. હવે હમણાંની વાત કરીએ તો વિનોદ કાંબલીના આ વિડીયો જોઈને આપણને ચિંતા થાય, એની તબિયત બાબતે પણ ચિંતા થાય. અકાળે વૃદ્ધ થઈ ગયા એવા વિચારો દેખાય છે. અને એમને આલ્કોહોલિઝમનો પ્રોબ્લેમ હતો. ઘણા મિત્રોએ એમને છોડાવવાની કોશિશ કરી, રિહેબિલિટેશન સેન્ટરમાં પણ ગયા, પણ ત્યાંથી આવ્યા પછી પાછું આ ચાલુ રહ્યું હતું એમનું. હવે કપિલ દેવે આજે સવારે જ કપિલ દેવે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જો વિનોદ કાંબલી રિહેબિલિટેશન સેન્ટરમાં જવાના તૈયાર હોય અને ત્યાં રહેવાના હોય તો ટોટલ ખર્ચો હું આપવા તૈયાર છું. અને એમના સાથી ક્રિકેટરોએ પણ જે વર્લ્ડ કપ જીત્યા હતા જે વખતે કપિલ દેવની કેપ્ટનશીપમાં, એમાં જે સાથીઓ હતા એમણે પણ વિડીયો બનાવીને કહ્યું છે કે ભાઈ અમને બહુ ચિંતા થાય છે વિનોદ કાંબલીની, અમે પણ મદદ કરવા તૈયાર છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને પણ થોડા વખત પહેલા એમને કોઈ કામ અપાવ્યું હતું, કારણ કે એણે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી વિનોદ કાંબલીએ કે મને કામની પુષ્કળ જરૂર છે, મારી પાસે પૈસા નથી, ખાવાના સંસ્થા છે, મને કોઈ કામ અપાવો. અમે આજે આ વિડીયો સ્ટોરી એટલા માટે કરી રહ્યા છે કે લોકોને ખ્યાલ આવે કે ગ્લેમરસ રમતમાં પણ, ક્રિકેટ જેવી ગ્લેમરસ રમતમાં પણ જ્યારે એક જમાનાના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે નામના કાઢનાર વિનોદ કાંબલીની આ હાલત જે થઈ છે એની પાછળના ઘણા બધા પરિબળો હોઈ શકે છે. અને એની આપણે આજે ચર્ચા નથી કરવી, પણ આપણે આશા રાખીએ કે વિનોદ કાંબલી આ ક્રાઇસિસમાંથી બહાર નીકળે, ફરીથી પાછા ફિટ થઈ જાય. અને જે કોમેન્ટ્રી આપતા હતા, એમણે ક્રિકેટની કોમેન્ટ્રી પણ આપી છે, અને કન્નડ ફિલ્મમાં કામ પણ કર્યું છે. એમણે ઘણા બધા મેં કહ્યું ને રાજકારણમાં ઇલેક્શન પણ લડ્યા છે. વિક્રોલી 2009માં આ જે એક પક્ષનું નામ પણ આપણે સાંભળ્યું હશે, ભક્તિ શક્તિ પાર્ટી નામની એક મહારાષ્ટ્રની પાર્ટી હતી, એમાં જોડાયા હતા અને વિક્રોલી બેઠક પરથી વિધાનસભાની ઇલેક્શન લડ્યા હતા અને હારી ગયા હતા. એટલે એમણે ઘણા બધા ક્ષેત્રોમાં પ્રયત્ન કર્યો હતો પણ નિષ્ફળ રહ્યા. આપણે બધા પ્રાર્થના કરીએ અને આશા રાખીએ કે વિનોદ કાંબલી ફરીથી ફિટ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.